રાત્રિના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। હવે વાત કરીશું વરસાદના રાઉન્ડની। તો મહીસાગરના સંતરામપુર પંથકમાં ફરી એકવાર વરસાદી માહોલ। સંતરામપુર તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો। દિવસભર અસહ્ય ગરમી બાદ રાત્રિએ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું। સંતરામપુર તાલુકાના પૂર્વના વિસ્તારોમાં વરસાદ, જ્યારે સંતરામપુર નગર અને પશ્ચિમ વિસ્તારમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો। તો ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। મહીસાગરમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો છે। આજે 16 જિલ્લા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મહીસાગરમાં મોડી રાત્રે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ છે તે વરસ્યો છે। રાજ્યમાં આજે પણ આગાહી કરવામાં આવી છે। સંતરામપુરમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। અચાનક ગરમી બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। દેશમાં ચોમાસું દસ્તક દેવાની તૈયારીમાં છે। ગુજરાતમાં પણ વધામણાની તૈયારી છે। જો કે તે પહેલા ગુજરાત પાસે એક વાવાઝોડાનો ખતરો છે। આગાહીઓના મતે અરબ સાગરમાં નવા જૂનીના એંધાણ છે। ચોમાસા પહેલા વાવાઝોડાનો ખતરો। ગોવાથી દક્ષિણ પશ્ચિમ અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં એક દરિયાની અંદર સિસ્ટમ બની રહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને અત્યારે અમે સતત એના ઉપર નજર રાખશું, કેમ કે આગળના દિવસની અંદર સાયક્લોન સ્ટ્રોમ બને તેવી શક્યતાઓ આની અંદર છે। અંબાલાલે પણ વાવાઝોડાની વ્યક્ત કરી સંભાવના। મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બની રહી છે। તારીખ 22મી આ સિસ્ટમને કંઈક અસર જણાશે અને તારીખ 24થી 28માં આ સિસ્ટમ વધારે મજબૂત બનશે અને ધીરે ધીરે આ સિસ્ટમ તારીખ 23-24ની આસપાસમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે। બે જાણીતા હવામાન આગાહીકારો વ્યક્ત કરી રહ્યા છે વાવાઝોડાની સંભાવના। છેલ્લા 5-7 વર્ષથી ચોમાસા પહેલા સર્જાતા વાવાઝોડાની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે આ વખતે પણ ચોમાસા પહેલા આપણે વાવાઝોડા માટે તૈયાર રહેવું પડશે। વેધર મોડેલમાં વાવાઝોડાની દિશા। હવામાનની આગાહી કરતું એક મોડેલ પણ એમ કહી રહ્યું છે કે અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે। જો આ સિસ્ટમ મજબૂત બની શકે છે, વાવાઝોડામાં પણ ફેરવાઈ શકે છે, માટે ચોમાસાની રાહ જોતા ભૂમિપુત્રોના શ્વાસ થઈ ગયા છે અદ્ધર। જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલે પણ વાવાઝોડાની પૂરી સંભાવના વ્યક્ત કરી છે, જેની અસર ગુજરાતને થવાની સંભાવના રહેશે। અંબાલાલનું માનીએ તો દરિયો ગાંડો બનશે, પવનની ગતિ વધુ રહેશે અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે। લગભગ પવનની ગતિ આ વખતે વાવાઝોડાની ક્યારેક 100 કિલોમીટર થઈ શકવાની શક્યતા રહેશે, ક્યારેક 100 કિલોમીટર ઉપર, ક્યારેક 150 કિલોમીટર પચીત જ જઈ શકે, પરંતુ દરિયો જાણે વલ્લવાતો હોય તેવું જણાશે। ઊંચા મોજા ઉછળશે, દરિયાખેડોએ સાવધ રહેવાની જરૂર છે અને આ ચક્રવાતની અસરો ધીરે ધીરે દક્ષિણ ગુજરાતમાં આગળ વધતી જશે અને દક્ષિણ ગુજરાતમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કેટલાક ભાગમાં જળબંબાકારની સ્થિતિ રહેશે, કેટલીક નાની નદીઓમાં સામાન્ય પૂર આવવાની શક્યતા રહેશે। ત્યારબાદ આ જે વરસાદ જે છે એ ગુજરાતને પણ ધમરોળશે। જો વાવાઝોડું ત્રાટકે તો ચોમાસા પહેલા ચોમાસું આવી ગયું હોય તેવો અનુભવ કરાવશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ વાવાઝોડું જો બન્યું તો દક્ષિણ ગુજરાતની ખબર લઈ નાખશે। એટલું જ નહીં, ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે। લગભગ જૂનાગઢના ભાગો, ભાવનગરના ભાગો, અમરેલીના ભાગો અને વેરાવળના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક ભારે વરસાદ ખાબકી શકે છે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક ભારે વરસાદ ખાબકી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર
આ ઉપરાંત પંચમહાલ, મહીસાગર અને લગભગ ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કપડવંજ, આણંદ, વડોદરા, નડિયાદ ઉપરાંત ખંભાત, તારાપુર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. અને આ વરસાદ જે છે એ દક્ષિણ ગુજરાતમાં ઘણી વખત ખબર લઈ નાખે તેવો પણ વરસાદ થવાની શક્યતા છે. વાવાઝોડાની હજુ તો સંભાવના જ વ્યક્ત થઈ રહી છે. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જેવા આગાહીકારોએ વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. પણ વાવાઝોડું બને કે ન બને, પણ વરસાદની સંભાવના તો છે જ. પરેશ ગોસ્વામી રાજ્યમાં 22 કે 23 મે થી 31 મે સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. કે કદાચ સાયક્લોન બને તો પણ અને કદાચ સાયક્લોન ન બને તો પણ ગુજરાતની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદની શક્યતાઓ છે. અને જ્યારે પણ મે મહિનાના પ્રથમ સેશનની અંદર એટલે કે 3 થી 10 મે વચ્ચે જે અતિ ભારે માવઠાના વરસાદો આવ્યા ત્યારે પણ આપણે જણાવ્યું હતું કે મે મહિનાની અંદર 22, 23 તારીખ કે 24 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવા જઈ રહી છે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 22, 23 કે 24 તારીખથી ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે. જો કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડું બનશે તો પવન સાથે અતિ ભારે વરસાદ પડશે અને કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડા સુધી ન પહોંચે તો ડીપ ડિપ્રેશન અથવા તો ડિપ્રેશનના સ્વરૂપમાં આવે તો પણ ગુજરાતની અંદર 23, 24 તારીખથી લઈ અને 31 મે સુધીની અંદર અનેક જગ્યાએ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. વાવાઝોડાની સંભાવના અને મે મહિનાના અંતમાં જે વરસાદની આગાહી થઈ રહી છે તેને લઈ ધરતીપુત્રો મૂંઝવણમાં છે, ખાસ કરીને વાવણીને લઈને. ત્યારે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી ખેડૂતોને શું સાવચેતી રાખવી અને વાવણી ક્યારે કરવી તેને લઈ સલાહ આપી રહ્યા છે. મહત્વનું એ પણ છે કે પહેલા અઠવાડિયામાં મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઘણી જગ્યાએ વરસાદો પડ્યા છે. જમીનમાં પુષ્કળ પ્રમાણમાં ભેજ છે, એને કારણે બની શકે કે હવે ઓછા વરસાદો હોય, 1-1.5 ઇંચ સુધીના વરસાદો પડે તો પણ વાવણી લાયક વરસાદ થઈ જાય, જમીન પૂરી પલળી જાય છે અને એને વાવેતર યોગ્ય વરસાદ પણ ગણી શકાય. એટલે વાવેતર પણ આની અંદર થઈ શકે છે. એટલે ખાસ હવે તૈયારી રાખવાની છે. 22 તારીખ સુધીમાં ગુજરાતના ખેડૂતોએ તમામ કામ છે એ આટોપી લેવાના, સાચવી લેવાના. પરંતુ જો બિયારણ કોરામાં વાવી દેવામાં આવે તો આ બિયારણ ઢબળાઈ જતું હોય છે. અને જ્યારે વાવાઝોડાની અસર સમાપ્ત થઈ જાય ત્યારે ખાસ તો એ ધ્યાન રાખવું પડશે કે વરાપ થયે વાવવું સારું, પરંતુ તે પહેલાં લગભગ વીજળીના થાંભલા પડી જવાની શક્યતા રહેતી હોય છે, ઝાડો પડી જવાની શક્યતા રહેતી હોય છે. અને આ બધી જે બાબતો છે એ સરકાર તો એના પગલાં લે છે, પરંતુ વારામાં પૂરેલા ઢોરે માલધારીઓએ પણ ધ્યાન રાખવું પડશે. કારણ કે ઘણી વખત નાના ઘેટા બકરા જેવા છે એ લગભગ સ્થિર રહી શકતા નથી અને ખંગોળાઈ જતા હોય છે. હવામાન વિભાગે હજુ વાવાઝોડાને લઈ કોઈ પુષ્ટિ નથી આપી, પણ અંબાલાલની આગાહી છે કે વાવાઝોડું ઓમાન તરફ ફંટાવવાની સંભાવના ઓછી છે. આ વાવાઝોડું લેન્ડફોલ જો થાય તો કઈ તરફ થઈ શકે તેને લઈ સાંભળો અંબાલાલ શું કહી રહ્યા છે. સંભાવના તો જ્યારે વાવાઝોડું ફોર્મ થાય ત્યારે જ થઈ શકે. ક્યારેક પશ્ચિમ ઘાટ ઉપર લેન્ડફોલ કરવાની શક્યતા રહે. મુંબઈ અથવા મુંબઈના નીચેના ભાગો તરફ ક્યારેક લેન્ડફોલ થઈ શકે. એટલે આ વાવાઝોડું જે છે એ ફોર્મ થઈ અને ઓમાનના માર્ગ તરફ જવાની શક્યતા હતી તે લગભગ હવે ઘટી ગઈ છે અને કદાચ મુંબઈના આજુબાજુમાં લેન્ડફોલ થઈ શકે. પણ તે પૂર્વે તો આ વાવાઝોડાની ભયાનકતા વધારે છે અને ભયસૂચક સિગ્નલો પણ લાગી જશે. એક તરફ ચોમાસાના આગમનની ગણતરીઓ ગણાઈ રહી છે. કેરળ તટે ચોમાસું હવે પહોંચવાની તૈયારીમાં છે. ત્યારે આ વાવાઝોડાના કારણે ચોમાસાને શું અસર થઈ શકે છે કે નહીં તે વિશે સાંભળો શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ. અને અન્ય બાજુ મોન્સૂનની કમિંગની અસર જોઈએ તો આપણે લગભગ શ્રીલંકાના ભાગો પરથી 22-23 તારીખમાં ચોમાસું આગળ વધવાની શક્યતા જણાય છે. પરંતુ કદાચ વાવાઝોડાના કારણે આ ગતિ સ્થગિત ના થઈ જાય તે જોવું રહ્યું. ઘણી વખત ચોમાસું એના માર્ગમાંથી આવતું હોય છે અને કોઈ બીજું પરિબળ થઈ જાય તો ત્યાંની ગતિવિધિ અટકી પણ જતી હોય છે. ચોમાસા પહેલા મોસમની હલચલ તેજ થઈ ગઈ છે. વાવાઝોડું આવે કે ન આવે પણ તે નક્કી છે કે વરસાદ તો આવશે જ.
એટલે મે મહિનાની શરૂઆતમાં માવઠાએ રાજ્યને ઘમરોડ્યું તો મે મહિનાના અંતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રાજ્યને ઘમરોડશે, એટલે ફરી એકવાર સાવધાન રહેવાની જરૂર છે. વાત કરીએ ચંડોળા ડિમોલિશન પાર્ટ 2ની. અમદાવાદના ચંડોળા તળાવ પાસે ડિમોલિશન શરૂ કરાયું છે. વહેલી સવારથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. એએમસી અને પોલીસની સંયુક્ત કામગીરી. એએમસીના 7 ઝોનના એસ્ટેટ વિભાગની 50થી વધુ ટીમ, એક ટીમ સાથે 2 જેસીબી, 5 હિટાચી મશીન. તો પાર્ટ 2માં મોટી સંખ્યામાં મશીનરી ઉતરાઈ છે. એએમસીની ટીમ સાથે 10 પોલીસ કર્મચારીઓ પણ તૈનાત છે, જેમાં હેલ્થ, સોલિડ વેસ્ટ, ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ સ્ટેન્ડ બાય રખાયો છે. તો અસરગ્રસ્તોને હટાવવા એએમટીએસ બસ પણ મૂકવામાં આવી છે. સાથે પોલીસ જવાનોની સુરક્ષા પણ રખાઈ છે, જેમાં 2 જેસીપી, 6 ડીસીપી સહિત 3000 પોલીસ જવાનો ખડે પગે છે. તો એસઆરપીની 25 ટુકડીઓ ઉપરાંત ડ્રોનની પણ મદદ લેવાઈ છે. ડિમોલિશન પૂર્ણ થતાં કાટમાળ હટાવવાનું અને બાઉન્ડ્રી બનાવવાનું કાર્ય કરવામાં આવશે. તો પાર્ટ 2માં 2.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ખુલ્લો કરવામાં આવશે. અગાઉ પાર્ટ 1માં 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ખુલ્લો કરાયો હતો. તો જે પ્રકારથી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. પ્રણવ, અત્યારની શું અપડેટ છે? સવારથી કામગીરી થઈ રહી છે, સાથે સાથે જે લોકો છે ત્યાં તેમને પણ ખસેડવામાં આવ્યા છે. સવારના 7 વાગ્યાથી મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ચંડોળા તળાવ પાર્ટ 2 ડિમોલેશન છે તે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હું આપને ટોપ એંગલ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપણા દર્શકોને કે કઈ રીતે ચંડોળા તળાવ હતું, કઈ રીતે તેની ઉપર બિન અધિકૃત રીતે બાંધકામ થયા હતા અને તેની ઉપર આજે મહાનગરપાલિકાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે સૌથી મોટી આ કામગીરી મહાનગરપાલિકાના ઇતિહાસની છે અને કદાચ ગુજરાતમાં પણ આટલું મોટું કદાચ ડિમોલેશન એક સાથે થયું હોય તો પહેલી ઘટના બની રહી છે. જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે કઈ રીતે મહાનગરપાલિકાનું જેસીબી જે છે, હિટાચી મશીનો છે, તે લગાતાર ફરતી કોર જે લેક છે તે લેકની ફરતી કોર તેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચંડોળા લેક જે છે તે 11 લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું આ લેક છે. તે લેકની આસપાસ એરાઉન્ડ જે બાઉન્ડ્રી છે એ બાઉન્ડ્રીની અંદર બિન અધિકૃત આ બાંધકામો થયા હતા, તેની ઉપર મહાનગરપાલિકાનું આ બુલડોઝર હાલ ફરી રહ્યું છે. આપ જ્યાં જો ત્યાં આપ જોઈ શકો છો કે ક્યાંક જે નાના લેક છે, લેકના નાનો ભાગ છે, ત્યાં બિન અધિકૃત બાંધકામ થયા હતા, દબાણો કરી દેવામાં આવ્યા હતા. આપ જ્યાં જોશો ત્યાં માત્ર આપણને જેસીબી અને કાટમાળ જોવા મળશે. જોઈ શકાય જેસીબી જોવા મળી રહ્યા છે, ચારે તરફ જેસીબી પોતાની કામગીરી કરી રહી છે અને સાથે જ પોલીસ બંદોબસ્ત પણ મોટી સંખ્યામાં ગોઠવ્યો છે કે અનિચ્છનીય ઘટના ન બને. અને ત્યાં ચારે તરફ માત્ર અહીં ધૂળની ડમરીઓ ઉડી રહી છે, કારણ કે ચારે તરફ જે કામગીરી છે, મેગા ડિમોલેશન છે, તે હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ મેગા ડિમોલેશનની કામગીરી છે તે હાલ અહીં કરવામાં આવી રહ્યા છે. અને મહાનગરપાલિકાએ પણ એક તકેદારી રાખી છે કે તમામ લોકોને પહેલાં મકાન છે ખાલી કરવાનો મોકો આપવામાં આવ્યો હતો. મોટાભાગના જે મકાનો છે, જે કાચા પાકા મકાનો હતા, તેઓ પહેલેથી જ ખાલી કરી આપ્યા હતા અને ત્યારબાદ હવે જે આ ડિમોલેશન છે તે જમીનદોસ્ત કરવાની જે કામગીરી છે તે મકાનોને કરવામાં આવી રહી છે. અહીં માનવામાં આવી રહ્યું છે કે આજનો જે ટાર્ગેટ છે તે પાર્ટ 2ની અંદર 2.5 લાખ સ્ક્વેર મીટર જે જગ્યા છે તે સ્ક્વેર મીટરની અંદર આ ડિમોલેશન છે તે કરવામાં આવશે અને 10,000 જેટલો એક સર્વે કરવામાં આવી રહ્યો છે મહાનગરપાલિકા તરફથી કે 10,000થી વધુ જે લોકો છે તે મકાન ડિમોલેશન કરવામાં આવે છે. તો સાથે જ સરકારે પણ એક સૌથી મોટો નિર્ણય લીધો છે કે જે લોકો 2010 પહેલાં જે લોકો અહીં રહી રહ્યા હતા તેઓ પોતાના ડોક્યુમેન્ટ આપશે તો તે લોકોને ઈડબ્લ્યુએસ આવાસ મકાનો છે તેની ફાળવણી કરાશે. તે પ્રકારની પણ એક મોટી જે વાત છે તે કરવામાં આવી રહી છે. પરંતુ જોઈ શકાય છે કે કઈ રીતે ડિમોલેશનની કામગીરી આજે અહીં હાથ ધરી છે. આખું આપણે વાઇડ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આખો જે લેક છે તેમાં માત્ર ચારે તરફ અત્યારે જેસીબીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ચારે તરફ જે બાંધકામ છે તેનું ડિમોલિશ જે જમીનદોસ્ત છે તે હાલ કરી દેવામાં છે. દ્રશ્યોમાં જોવા મળ્યું છે કઈ રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે આખું જે લેક છે, લેકના જે નાના ભાગો છે ત્યાં કઈ રીતે દબાણો કરી દેવામાં આવ્યા હતા. તેની સામે આજે મહાનગરપાલિકા અને સરકારનું પણ એક સૌથી મોટી કામગીરી છે તે હાલ માનવામાં આવી રહી છે તે પ્રકારનું કેવું છે. અને સાથે જ જે અલગ અલગ જે વ્યવસ્થા છે મહાનગરપાલિકાએ પણ કરી છે
AMTSની બસો મૂકવામાં આવી છે, હેલ્થ ટીમો પણ મૂકવામાં આવી છે, કદાચ કોઈ ઘટના ન બને તેને લઈને પણ હેલ્થ ટીમો પણ મૂકવામાં આવી રહી છે અને સમગ્ર ચારે તરફ જમીનદોસ્ત જે મકાનો છે તે હાલ જોવા મળી રહ્યા છે અને મહાનગરપાલિકાની આ મોટી કામગીરી કરતા ઇતિહાસની મહાનગરપાલિકાના ઇતિહાસમાં કદાચ સૌથી મોટી કામગીરી મહાનગરપાલિકા જે કરી છે અને તેની ઉપર આજે મોટી કાર્યવાહીના ભાગરૂપે જ મહાનગરપાલિકાએ આજે 10,000થી પણ વધુ મકાનોને છે તેને જમીનદોસ્ત કરવાની કામગીરી કરી છે અને આગામી હજુ 3 થી 4 દિવસ આ કામગીરી ચાલશે। બિલકુલ પ્રણવ, જે પ્રકારથી આપ જણાવી રહ્યા હતા કે સવારથી આ કામગીરી કરવામાં આવી રહી છે ને લોકોને પણ સમજાવવામાં આવી અને લોકો પણ શાંતિપૂર્ણ રીતે ત્યાંથી ખસી ગયા હતા, તેને લઈને શું વધુ અપડેટ છે? શાંતિપૂર્ણ રીતે શું કામગીરી કરવામાં આવી રહી છે સવારથી લઈને અત્યાર સુધી? ચોક્કસ કહી શકાય કે છેલ્લા 3-4 દિવસથી મહાનગરપાલિકાની ટીમ છે તે સતત તમામ લોકોને સમજાવી રહી હતી, પોલીસની ટીમ પણ લોકોને સમજાવી રહી હતી કે આપના જે મકાનો છે તે અહીં ડિમોલેશન થવાના છે। આપ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। ઘણા લોકોને જે પોતાના માલ સામાન છે તે પહેલેથી જ બહાર છે તે કાઢી લીધા હતા અને તેને સમય પણ જે છે આપવામાં આવ્યો હતો અને સાથે જ સૌથી મોટી વાત એ છે કે સરકારે પણ એક સૌથી મોટો નિર્ણય લીધો છે મહાનગરપાલિકાના રાજ્ય સરકારે કે જે 2010 પહેલાંના જે આવાસો છે, જે 2010 પહેલાંના અહીં લોકો રહી રહ્યા છે એના ડોક્યુમેન્ટ્સ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાચા મળશે તો ડોક્યુમેન્ટ્સના આધારે મહાનગરપાલિકા તેને જે આવાસો છે તે આવંટન પણ કરશે, એટલે આવાસ તેની ફાળવણી પણ મહાનગરપાલિકા કરશે અને હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 3600થી પણ વધુ જે ફોર્મ છે જે આવાસ માટેના એ હાલ એકત્ર જે ભરવામાં આવી રહ્યા છે, લોકો છે તે પણ લઈ રહ્યા છે અને લોકો એ સમજી પણ રહ્યા છે કે જે રીતે બિનઅધિકૃત બાંધકામ થયા હતા, બિનઅધિકૃત રીતે લોકો રહી રહ્યા હતા અને એક આ મોટી કામગીરી થઈ રહી છે તેને લઈને લોકોનો પણ ક્યાંક અહીં મોટા પ્રમાણમાં સપોર્ટ છે, કારણ કે આ સેન્સિટિવ વિસ્તાર માનવામાં આવી રહ્યો હતો પરંતુ લોકો પણ એક સ્વયં પોતાની બતાવી રહ્યા છે અને ક્યાંક તંત્રને પણ મદદરૂપ થઈ રહ્યા છે અને આખી કામગીરી હાલ થઈ રહી છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના છે વહેલી સવારથી અત્યાર સુધીમાં નથી બની, પાર્ટ 1માં પણ નથી બની અને હજી પણ જે કામગીરી ચાલવાની છે આવનારા 2 દિવસની અંદર તેમાં પણ પોલીસે પોતાની તકેદારી રાખી છે, પરંતુ હાલ લોકો પણ સ્વયંભૂ પોતાના જે સામાન છે તે બહાર લઈને એક્ઝિટ થઈ રહ્યા છે અને વ્યવસ્થાના ભાગરૂપે જે AMTSની પણ વ્યવસ્થા કરાઈ છે, કદાચ પોતાનો કોઈનો સામાન લઈ જવો હોય તેના માટે છે। આરોગ્યની ટીમ પણ અહીં મૂકવામાં આવી છે, ફાયરની ટીમ પણ અહીં મૂકવામાં આવી છે, 7 ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ અહીં મૂકી દેવામાં આવ્યા છે। જી બિલકુલ પ્રણવ, આભાર આ સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર રાજકોટમાં પશુબલી મામલે ફરિયાદ નોંધાઈ છે। 14ના નામજોગ 150થી 200ના ટોળા સામે ફરિયાદ કરવામાં આવી છે। રાયોટિંગ, પોલીસ પર પથ્થરમારા અંગે પણ ફરિયાદ, તો વાહનોમાં તોડફોડ સહિતના મુદ્દાઓ અંગે ફરિયાદ કરવામાં આવી છે। ટોળાને વિખેરવા પોલીસે હવામાં એક રાઉન્ડ ફાયર પણ કર્યો હતો। ગઈકાલે ગોંડલ ચોકડી પાસે બન્યો હતો બનાવ। વિજ્ઞાન જાથાએ પશુબલીનો મામલો પ્રકાશમાં લાવ્યો હતો, તો ગોંડલ ચોકડી પાસે ધાર્મિક સ્થાનમાં પશુબલી અપાતા ખળભળાટ મચ્યો હતો, જે બાદ વિજ્ઞાન જાથાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી। આ બનાવમાં પશુબલી અટકાવવા ગયેલી ટીમ પર હુમલો થયો હતો। ઉલ્લેખનીય છે 14ના નામજોગ ફરિયાદ અંકિત જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અંકિત, હવે ફરિયાદ કરવામાં આવી છે તે પણ નામજોગ, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? ચોક્કસ લુબના, ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટ શહેરના ગોંડલ ચોકડી પાસે આવેલા દોલતપરા સોસાયટી શેરી નંબર 1માં ગઈકાલે માતાજીનો માંડવો છે તે રાખવામાં આવ્યો હતો અને તે જ અંતર્ગત 7 જેટલા પશુઓની બલી છે તે ચડાવી હતી અને તે મામલે એનિમલ ક્રુએલ્ટી એક્ટ અંતર્ગત 5 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ છે તે ગુનો છે તે વિજ્ઞાન જાથા દ્વારા નોંધાવવામાં આવ્યો હતો, પરંતુ હવે પોલીસ ખુદ ફરિયાદી બની છે અને પોલીસ દ્વારા 14 જેટલા વ્યક્તિઓના નામજોગ તેમજ 150થી 200ના ટોળા વિરુદ્ધ છે તે રાયોટિંગની કલમ છે, સાથોસાથ ફરજમાં રૂકાવટની કલમ છે, સાથોસાથ પથ્થર દ્વારા માર મારવો, મૂંઢ ઈજા કરવી તેમજ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। ભાવેશ વિકાણી, રાજેશ ચુડાસમા, કાળુ ગોરસવા સહિતના જે 14 જેટલા નામજોગ વ્યક્તિઓ છે તેમના વિરુદ્ધ આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। પોલીસ ફરિયાદમાં તે બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે હવામાં એક રાઉન્ડ છે તે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું। સાથોસાથ ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ પણ કરવાની ફરજ પડી હતી। આ તમામ બાબતો છે જે હાલ અત્યારે પોલીસ ફરિયાદની અંદર જોવા મળી રહી છે। બિલકુલ અંકિત, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો ખેડા જિલ્લાના ઉંઢેલા ગામે પંચાયતની જમીનમાં લગ્ન પ્રસંગના મામલે સરપંચ અને ડેપ્યુટી સરપંચના જૂથો વચ્ચે ઘર્ષણ થયું।
વિવાદ એટલો વધતા બંને જૂથ વચ્ચે અથડામણ થઈ અને પોલીસે સરપંચ ઇન્દ્રવદન પટેલ, ડેપ્યુટી સરપંચ મૂળરાજ ચૌહાણ સહિત 7 લોકોને ઝડપી લીધા. બંને પક્ષે એકબીજાની વિરુદ્ધ આક્ષેપ કર્યા છે. જૂના રાજકીય વિવાદ હવે સામાજિક પ્રસંગોમાં વિઘ્ન ઊભું કરી રહ્યું છે. જે તે સમયે આવતીકાલે અમને સાફ કરાવડાવી દીધું, બધી જગ્યાને ક્લીન કરાવી અને મંડપ રૂપે અમને મંડપ બાંધવાનું કામ કર્યું. તે ઘડીએ એમને એવું કહ્યું કે ભાઈ પાણીના જગ કોના લેવાના છે, મારા પાણીના જગ લો તો હું તમને અહીંયા મંડપ બાંધવા દઉં. સરપંચે તદ્દન ખોટું વર્તન આ સમાજ કન કર્યું છે અને એ વર્તન કર્યા બાદ આ સમાજના કે મંડપના બદલે આ સમાજ ડાયરેક્ટ ઉપસરપંચ કન ગયા હતા. ત્યાં પંચાયતની જમીન ત્યાં બસ સ્ટેશન આગળ આવી છે, ત્યાં આગળ બધા તાર બધા મારેલા હતા અને સામે તળપદા લોકોનો પ્રસંગ હતો. તેમણે કંઈક જગ્યા માગી તો કાકા એવું કીધું કે ભાઈ મારે પહેલાં બધું પૂછપરછ કરવી પડે, સભ્યોની સહી લેવી પડે, પંચાયતમાં તલાટીની સહી લેવી પડે. પણ ડેપ્યુટી સરપંચ ત્યાં બેઠેલા અને ગમે તેમ બોલવા મળ્યા કે ભાઈ એના બાપની જગ્યા છે, પટેલોની જગ્યા છે. ખોલી નાખ્યા તાર, તેને તોડી નાખ્યા અને થોબલો તોડી નાખ્યો ત્યાં આગળ. માતા પિતા તમારા બાળકોનું રાખજો ધ્યાન. વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો. કાપોદ્રામાં 3 વર્ષની બાળકી રમતા રમતા 2 સિક્કા ગળી ગઈ. બાળકીને સારવાર અર્થે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અન્નનળીમાં ₹1 અને ₹2ના 2 સિક્કા ફસાયેલા હતા. તાત્કાલિક એન્ડોસ્કોપી કરી સિક્કા બહાર કાઢી લેવામાં આવ્યા છે. તો રમતા રમતા બાળકી 2 સિક્કા છે તે ગળી ગઈ હતી, જે બાદ ઓપરેશન કરીને સિક્કો છે તે બહાર કાઢવામાં આવ્યો. વાલીઓ માટે ખાસ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. તો બોડેલી તાલુકાના જબુ ગામ નજીક આવેલ રેલવે ટ્રેકની આસપાસ આગનો બનાવ બન્યો છે. રેલવે વિભાગ દ્વારા ટ્રેકની આસપાસ ઉગી નીકળેલ ઘાસને દૂર કરવા માટે રેલવેના કેટલાક કર્મચારીએ આગ લગાવી હતી, પરંતુ તે આગ આસપાસના વિસ્તારોમાં પ્રસરી ગઈ હતી. જે અંગે સ્થાનિકોને જાણ થતાં સ્થાનિકોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી છે. આ આગ ધીરે ધીરે આસપાસના ખેતરોમાં પણ પહોંચી હતી, જેથી ખેડૂતો પણ દોડી આવ્યા હતા. આ આગ ખેતરથી લઈ પાસે આવેલા હોસ્પિટલ સુધી પહોંચી રહી હતી, તેથી ખેડૂતો અને યુવકોએ ભારે પ્રયાસ કરી આગને કાબૂમાં લીધી. આગ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ તેને કાબૂમાં કરી હતી. મેં કામ પતાવીને ઘરે ગયા હતા. ત્યારે ઘેર અમે ગયા એટલે મને પછી ખબર મળી કે તમારા ખેતરમાં કોઈ આગ લાગી છે. એટલે અમે ત્યાં 500 પર અહીં હતા અને 500 પર અલગ હતા, એમ કે 1000 પુરાનું નુકસાન થઈ ગયું છે. આગ લાગી ત્યારે સાહેબ અમે અહીંયા હોટલ કરીને અહીંથી પાણી લાવ્યા, પાણી લાવીને બુઝાવ્યું બધું. અને જે વખત આ રેલવે કર્મચારી હતા એ આજુબાજુનું બધું ઘાસ હતું એને સળગાવી દીધું, તો અમારા ખેતરમાં અંદર આવી ગયું. તો અહીંયાના જે સ્થાનિક રહીશો છે અને ખેડૂતો છે ત્યાં અમે જોયું કે આગ લાગે છે, એટલે બાજુથી હોટલમાંથી પાણી લઈને કારબા લઈને દોડ્યા ને પહેલા તો સરકારી હોસ્પિટલની બાજુમાં જે આગ લાગી હતી ત્યાં અમે આગ ઓલવી. કદાચ સર ના ઓલવતા આગ તો એ આગ હોસ્પિટલમાં જઈને ત્યાંના કેટલાક દર્દીઓને આગ લાગતી હોસ્પિટલમાં, ત્યાંના કેટલાક દર્દીઓને અસમભાગ થઈ જતા. વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં બબાલ. યુથ કોંગ્રેસના કાર્યકરો અને કોર્પોરેટરો વચ્ચે બબાલ થઈ, ધક્કા મૂકી અને ઝપાઝપી પણ થઈ. લારી ગલ્લાને લઈને રજૂઆત કરવા આવ્યા હતા યુથ કોંગ્રેસના કાર્યકરો. પૂર્વ સ્થાયી ચેરમેન હિતેન્દ્ર પટેલ, દંડક શૈલેષ પાટીલ સહિત અનેક કોર્પોરેટરો સાથે બબાલ થઈ હતી. તો યુથ કોંગ્રેસના કાર્યકરો અને ભાજપ કોર્પોરેટરો વચ્ચે ધક્કા મૂકી અને ઝપાઝપી પણ થઈ હતી. પાલિકાના સિક્યોરિટી જવાનોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો છે. જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો થયો. વિપક્ષી નેતા દ્વારા બાંધકામ અને સિંચાઈના પ્રશ્નોને લઈને હોબાળો કરવામાં આવ્યો. પ્રશ્નોના જવાબ ન અપાતા ભારે હોબાળો મચાવ્યો હતો. કેટલાક વિપક્ષી સભ્યોએ સભાગૃહનો ત્યાગ પણ કર્યો હતો. જો કે સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યોએ વિરોધ દર્શાવતા આ કામો તાત્કાલિક બંધ કરવા સભામાં નિર્ણય લેવાયો છે. આ વિસ્તારની કોઈ પણ કામગીરી લેવામાં નથી આવી અને જે પણ કામગીરી કરવામાં આવી છે એકતરફી કામ કરવામાં આવી છે અને 1 થી 2 થી 3 કન્સ્ટ્રક્શન કંપનીને જેની સાથે સેટિંગ હોય એ રીતે દેવામાં આવ્યા છે કે ધરતી કન્સ્ટ્રક્શન છે, મીરા કન્સ્ટ્રક્શન છે, એવી રીતે મારકણા અને એક ભૈરવ કૃપા
આ 4 એજન્સીઓને બધી જ કામગીરી સોંપવામાં આવી છે. એટલે ખરેખર એવું દેખાઈ રહ્યું છે કે આ કામગીરીની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યું એવું સાબિત થઈ રહ્યું છે. વિપક્ષના સભ્યોએ એવો વાત કરી કે સિંચાઈ વિભાગમાં અને બાંધકામ વિભાગમાં મેં માહિતી માંગી હતી પણ મળી નથી, પણ અત્યારે અધિકારીઓને સૂચના આપી દીધી છે, એ લોકોને તાત્કાલિક જે માહિતી માંગી હોય એ આપી દેવી. મોડાસાના ગાજણ ગામે લગ્ન પ્રસંગમાં આતંક મચાવ્યો. ખુલ્લી તલવાર સાથે એક શખ્સે મંડપમાં ઘૂસીને ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો અને ખુરશીઓની તોડફોડ કરી. સગા સંબંધીઓ પર હુમલો કરવા ધમકી પણ આપી. ઘટનાની ફરિયાદ મોડાસા રૂરલ પોલીસ મથકે નોંધાતા એસપી સમક્ષ ન્યાયની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. જે લગ્ન પ્રસંગ હતો મારી બહેનનો, ત્યારે અમારા કાકાનો છોકરો પોતે આવી અને ગાડીથી અમારા મંડપ પર હુમલો કર્યો, ઘર ઉપર, અને બધું નુકસાન બહુ કર્યું. અને બીજા દિવસે બી તલવાર લઈને અને એવું મને મારવા માટે રાત્રિના ટાઈમે આવેલો. ત્યારે અમારા બધા ઘરોના બધા કુટુંબીજનોએ મને સાથ આપીને અને મને રાત્રે મતલબ એનાથી બચાવ્યો. દારૂની હેરાફેરી માટે બુટલેગરોના કિમિયા મિનરલ વોટરની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. અમદાવાદના ધંધુકા પોલીસે ઝડપ્યો છે દારૂનો જથ્થો. 12,000થી વધુની દારૂ બિયરની બોટલો ઝડપી પાડવામાં આવી છે. પાણીની બોટલોના જથ્થા નીચે દારૂ સંતાડીને હેરાફેરી થઈ હતી. પોલીસે દારૂના જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી છે. તો દમણથી દ્વારકા લઈ જવાતો હતો દારૂ. અમદાવાદના મણિનગર ખાતે પ્રભાત ફાઉન્ડેશન ઉપક્રમે યોજાયો દિવ્યાંગ સાધન સહાય કેમ્પ. સેંકડો દિવ્યાંગોને સાધન સહાય કીટ વિતરણ કરાઈ. દિવ્યાંગ સિનિયર સિટીઝન સહિત 300 લોકોને સાધન સહાય કીટ અપાઈ છે, જેમાં ઈવી ટ્રાયસિકલ, વ્હીલચેર સહિતના જુદા જુદા સાધનોનું વિતરણ કરાયું. કાર્યક્રમમાં મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીન પાઠક, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સહિત કાર્યકરો હાજર રહ્યા. દિવ્યાંગ કેટલા ટકા છે એ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા ચેક કરવામાં આવ્યું છે. અને આજે લગભગ 300 થી 350 દિવ્યાંગ અને સિનિયર સિટીઝનોને આ સાધન આપવાનો કાર્યક્રમ યોજ્યો છે. જે રીતે આ કાર્યક્રમ અત્યારે આજે યોજાવા જઈ રહ્યો છે, એમને સહાય કીટનું, જેના કારણે એમનું જીવન ધોરણ ઊંચું આવશે, એમને રોજગારી પણ મળશે. આ તમામ દિવ્યાંગજનો માટે એક વિશિષ્ટ યોજના દ્વારા એમને લાભ મળે અને એ લાભ નીચેના લોકો સુધી પહોંચે દિશાની અંદર આ ભગીરથ પ્રયત્નને હું બિરદાવું છું.